ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણા આ કાર્યક્રમની વિધિવત આપણે શરૂઆત કરી રહ્યા છીએ. આજે વિશ્વ યોગ દિવસ છે, 11મો વિશ્વ યોગ દિવસ, અને આજે અમારા 58માં શપથ વિધિ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે. તેની અંદર નિર્વિઘ્ને ભગવાન શ્રી ગણપતિ દાદાની પ્રાર્થના કરી અને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મારા હૈયા ગીરી ટોડલીએ દીવડા કંકુ ભાવના મેં તેમાં દીપ જલાવી જા, તેમાં દીપ પ્રગટાવી જા. અંધકાર ઉપર પ્રકાશ મેળવવા માટે આપણે દીપ પ્રજ્વલન કર્યું. હવે આ મીટિંગ શરૂ કરવા માટે આપણા પ્રમુખ શ્રી લાયન પરેશભાઈ દેસાઈને હું વિનંતી કરીશ. આભાર પરેશભાઈ. રાષ્ટ્રધ્વજ વંદના માટે લાયન અંકુરભાઈ જૈનને હું વિનંતી કરું છું. રાષ્ટ્રધ્વજ વંદના માટે રાષ્ટ્રધ્વજ વંદના. અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાનો શપથ લઈએ છીએ. આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક જે ઉત્સાહ અને ખંતથી સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેનો ઇતિહાસ અમારા દેશની સુકીર્તિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીનો સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ તે અમારી ગતિ હશે, એનું ભાવિ તે અમારું ભાવિ હશે. અમારા મનો દરેકે દરેક સાચા દિલથી એવા પ્રયત્ન કરશે કે જેથી આ ધ્વજના સન્માન, શાન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ ગૌરવભેર અને ઉન્નત લહેરાય. જય જય. ખૂબ ખૂબ આભાર અંકુરભાઈ જૈન. હવે હું મિશન સ્ટેટમેન્ટ માટે લાયન વિપુલભાઈ વાળાને વિનંતી કરીશ. મિશન સ્ટેટમેન્ટ માટે Mission statement: to empower Lions Club voluntary and partner to improve health and well-being, strengthen community, and support those in need through humanitarian service and grant that impact lives globally and encourage peace and international understanding. धन्यवाद. ખૂબ ખૂબ આભાર. હવે આપણા વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે તેમને આવકારવા માટે હું લાયન પરેશભાઈ દેસાઈને વિનંતી કરીશ, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે
તેમના વતી હું લાયન વિપુલભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનો આવકારશે. વિપુલભાઈ વાળા. લાયન પરેશ દેસાઈ, વર્તમાન વર્ષના લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ તરીકે આજના શપથવિધિ સમારંભમાં આપણા વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા, જે અનુકૂળ સંજોગોના કારણે આવી શક્યા નથી, તે ઉપરાંત આખું વર્ષ વિરમગામ લાયન્સ ક્લબના જેને સાથ અને સહકાર મળ્યો છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, આપણા પૂર્વ પીડીજી વોરા સાહેબ, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન, ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલ કેબિનેટના હોદ્દેદારો તથા સાણંદ ક્લબના હોદ્દેદારો, ધોળકા ક્લબના હોદ્દેદારો, દરેક લાયન મિત્રો તથા આમંત્રિત મહેમાનો તથા પત્રકાર અને વિરમગામ લાયન્સ પરિવારોનું આપ સૌનું આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ગત આખું વર્ષ સેવાથી ભરપૂર રહ્યું. અતિરેક વરસાદની અંદર અસરગ્રસ્તોને આપણે ભોજન પૂરું પાડ્યું. દિવાળીની અંદર 50% રાહતે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કર્યું. 400 જેટલા પરિવારોને બાજરીનું વિતરણ કર્યું. 200 જેટલા પરિવારોને ધાબળાનું વિતરણ કર્યું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 800 વિદ્યાર્થીઓની આપણે આઈક્યુ ટેસ્ટ રાખી. તે ઉપરાંત આંખના તથા દાંતના અન્ય કેમ્પો કર્યા. ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યા. એ રીતે વિરમગામ લાયન્સ ક્લબની સેવા અવિરત રહી. વિરમગામ લાયન્સ ક્લબના દરેક મેમ્બરોનો હું આ સેવા માટે સાથ અને સહયોગ બદલ આભાર માનું છું. જેઓએ મારી સાથે રહીને સેવા માટે મને સાથ આપ્યો તેમનો હું આભારી છું. તથા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈના જનસેવા ટ્રસ્ટનો તથા સુશીલાબેન ટ્રસ્ટ તથા ચંદુભાઈ બાલભાઈ પરિવાર, દીપાબેન ઠક્કર, તેજસભાઈ વજાણી તથા નામી અનામી દરેક દાતાઓનો વિરમગામ લાયન્સ ક્લબ તન મન અને ધનથી સહકાર જે મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માને છે. જય હિન્દ, જય લાયન. ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપણે સ્વાગત વિધિ તરફ આગળ વધીએ. સ્વાગત છે આપ સૌનું એ સેવા સંસ્થામાં જ્યાં ઇરાદા હોય છે લોકોના જીવનમાં પ્રકાશ લાવવાના, જ્યાં હાથ જોડાય છે મદદ માટે ને હૃદય ધબકે છે માણસાઈ માટે. તો આપ સૌનું, આ મહાનુભાવો, વિશિષ્ટ મહેમાનોનું, લાયન મિત્રો અને નારી શક્તિનું હું આ 58માં શપથવિધિ સમારંભમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી પ્રણાલી પ્રમાણે આપણા વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે તેમનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સૌપ્રથમ આપણી વચ્ચે આપણા વડીલ અને આપણી સંસ્થાના માંથી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તથા શપથવિધિ અધિકારી શ્રી લાયન સેવંતીલાલ કે વોરા સાહેબનું સ્વાગત કરવા માટે હું પ્રમુખ શ્રી લાયન પરેશભાઈ દેસાઈને વિનંતી કરીશ. નરેન્દ્રભાઈ બેબીને જોરદાર તાલીઓથી આપણે બનાવી લઈએ. હવે આપણી વચ્ચે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન ગિરવનભાઈ મહેતા નથી આવી શક્યા. સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન જેવી રાવ સાહેબ ઉપસ્થિત છે, જેઓ આપણને ખૂબ જ આ સંસ્થામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને લાયન્સમાં ખૂબ જ સક્રિય છે. એવા જેવી રાવ સાહેબનું સ્વાગત કરવા માટે સોસાયટી સેક્રેટરી શ્રી લાયન રઘુભાઈ અલકોતર ને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સાહેબનું સ્વાગત કરશે.
તાલીઓના ગળગળાટથી આપણે વધાવી દઈએ. બીજા આપણી વચ્ચે કેબિનેટ સેક્રેટરી શ્રી લાયન વિપુલભાઈ દવે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું સોસાયટી ચેરમેન શ્રી લાયન ચંદુભાઈ પટેલને વિનંતી કરીશ. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરી રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા આપણી વચ્ચે ઝોન ચેરપર્સન શ્રી લાયન ભાવિનભાઈ પરમાર ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું લાયન યુનિસભાઈ માસ્ટરને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. मित्रों, चंदन सा आदर, कुमकुम सी आस्था, पुष्पों सा प्रेम, शब्दों का समर्पण, माँ सरस्वती को प्रणाम और आप सभी को नमन करते हुए मैं जो नीचे बैठे हुए हैं सभी का हार्दिक स्वागत करता हूँ. हमारे पत्रकार मित्र का भी हम यहाँ हार्दिक स्वागत करते हैं. હવે ગયા વર્ષનો આપણે આ વર્ષનો અહેવાલ મંત્રીશ્રીનો અહેવાલ લાયન જીતુભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ અહેવાલ રજૂ કરશે. લાયન જીતુભાઈ શાહ. લિયો ચેરમેનને તેમનું સ્થાન ઉપર ગ્રહણ કરવા માટે વિનંતી. લાયન હર્ષદભાઈ. નમસ્કાર. ડેન્સ કરવા બધા મહેમાનો, ભાગવતીના પહેલા મહેમાનો, સામાજિકના બધા મહેમાનો આપણું સ્વાગત કરીએ છીએ. લાસ્ટ વર્ષ 2024-25 દરમિયાન જન સેવાકીય પ્રવૃત્તિનો સંક્ષિપ્ત અહેવાલ હું વાંચું છું. 29/6/2024 ક્લબના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાલ સેન્દ્રીલા બાબા સાહેબ દ્વારા ક્લબનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું, જેમાં મોટાભાગના સભ્યો ફેમિલી સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા. 7/7/2024 રથયાત્રા નિમિત્તે 2000 લોકોને શપથ વિતરણ કર્યું. એમાં લાયન્સના મોટાભાગના સભ્યો હાજરી આપી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. 11/8/2024 કબીરના શેઠ શ્રી હરિયા સ્કૂલમાં પ્રોજેક્ટ શહેરી રઘુભાઈ સાહેબના આયોજન છે 700 વૃક્ષારોપણ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. એમાં પણ લાયન્સના 15થી પણ વધારે લોકોને હાજરી આપી. 15/8/2024 લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ક્લબની ઓફિસે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. 19/2024 લાયન્સ ક્લબના મેમ્બર સભા બ્રહ્માકુમારી આશ્રમ તથા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના સહયોગથી વિકાસ ડે કેરના બાળકો સાથે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં બાળકોને મીઠાઈ, ચોકલેટ, સ્ટેશનરી કીટ આપવામાં આવી. 17/2024 આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લક્ષ્મીભાઈ સોનીના જન્મદિવસે ઉજવણી નિમિત્તે સવારમાં કારણે ઘાસચારો ખવડાવવામાં આવ્યો. લક્ષ્મીભાઈ સાહેબની કંપનીમાં તેમના વર્કરો માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 22/2024 લાયન્સ ક્લબ તથા શ્રી સુશીલાજી ટ્રસ્ટ દ્વારા દંત યજ્ઞ આયુર્વેદિક પદ્ધતિથી દંત યજ્ઞ કરવામાં આવ્યો. 100 લોકોની સારવાર કરવામાં આવી અને 20 લોકોને ફીમાં એમાં ચોખ્ખા બનાવ્યા હતા. 26/7/2024 પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં લાયન્સ ક્લબના સભ્યો દ્વારા
300 ફૂલ પેકેટનું ચાલુ વરસાદમાં વિતરણ કરવામાં આવ્યું છે. 29/8/24 વિરમગામ ટાઉનમાં વરસાદની અસરથી 3000 લોકોને 2 દિવસ રાખીને લાયન્સ ક્લબ દ્વારા તેમને ભોજન પૂરું પાડવામાં આવ્યું. 29/9/2024 વિરમગામ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં લાયન્સ ક્લબ તથા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ક્વિઝ કોમ્પિટિશનની એક્ઝામ લીધી. તેમાં 360 સ્ટુડન્ટો ભાગ લીધો. 27/10/2024 લાયન્સ ક્લબ દ્વારા લઈને ભોગીને નુકસાનના ધોરણે બજાર ભાવ કરતાં 50%ની કિંમતે 1200 કિલો ગાંઠિયા, 1500 કિલો ચવાણું, 500 કિલો મીઠાઈ, નાન વગેરે ખાદ્યનું વિતરણ કરવામાં આવ્યું. તેમાં ધારાસભ્ય શ્રી આદિત્ય પટેલના પ્રોજેક્ટના કાયમી ચેરમેન ચંદુભાઈ પટેલ તથા શ્રી સુશીલા ટ્રસ્ટ તથા લાયન્સ મેમ્બરના સહયોગથી આ પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો. 28/10/2024 દિવાળીમાં 200 એવા પરિવારને નિઃશુલ્ક મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. એમાં લાયન્સના મેમ્બર તથા વિરમગામના ભામાસર હતા શ્રી તેજરાભાઈ પટેલના સહયોગથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો. 13/24 વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા ગરીબોને 200 નંગ ધાબાનું વિતરણ કરવામાં આવ્યું. વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાં 15/3/2025 વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાં બીમાર મુસાફરો માટે વ્હીલચેર આપવામાં આવી કે જેથી કરીને બીમાર મુસાફરોને તકલીફ ના પડે. આ અમારા પ્રોજેક્ટ હતા. હવે હોસ્પિટલ પ્રોજેક્ટની વાત કરું છું. શ્રી પીડી ઠક્કર સાર્વજનિક આંખની હોસ્પિટલ 16,061 ઓપીડીમાં દર્દી રાખે 661 ઓપરેશન કર્યા, પીડ ઓપરેશન 330 ફ્રી ઓપરેશન કર્યા, કુલ 231 ઓપરેશન કર્યા. જનરલ ક્લિનિકમાં 836 ઓપીડી, 2 પીડ ઓપરેશન, કુલ ઓપરેશન કર્યા. મંજુલાબેન ઓર્થોપેડિક હોસ્પિટલ 7,531 ઓપીડી, 146 ઓપરેશન કર્યા. ફિઝિયોથેરાપી સેન્ટરમાં 2,114 ઓપીડી થઈ. પછી કાર નામ ગળા વિભાગમાં 5,744 પેશન્ટ ઓપીડી. રાજેશ ધગસ ક્લિનિકલ લેબોરેટરીમાં 952 ઓપીડીના કેસ. સ્વામિનારાયણ દવા બેંકમાં 10,350 ઓપીડી દર્દીઓને લાગી. મણિયાર દવા બેંકમાં 12,510 લોકો થઈ. એમ્બ્યુલન્સ સેવા 4 મેમ્બરને આપી અને બ્લડ બેંકિંગ બોટલમાં 325 બોટલ આપણે ભેગી કરી દીધી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર લાયન જીતુભાઈ. અને હવે મિત્રો આપણે આ જેના માટે એકત્રિત થયા છીએ તે શપથવિધિનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા આજના જે અમારા શપથવિધિ અધિકારી છે એ અમારા છે અને અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આ ક્લબમાં એમને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે જે ક્લબ ઝળકી રહી છે તે તેમના ખૂબ જ એમાં પ્રયાસો રહેલા છે. એવા અમારા પાસ્ટ ગવર્નર લાયન સેવંતીલાલ કે વોરા. સંસ્થા કદી પદથી ન બને, તે બને તો કાર્યથી, અને કાર્યો થાય ત્યારે નેતૃત્વ જોઈતું હોય છે. જેમનું માર્ગદર્શન આજે પણ અમૂલ્ય છે એવા લાયન સેવંતીલાલ કે વોરા સાહેબ નો પરિચય આપવા માટે હું લાયન હિરેનભાઈ જોશીને વિનંતી કરીશ. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને લાયન્સ ક્લબ ઓફ વિરમગામ પરિવારના સભ્યો, આજે શપથવિધિ અધિકારી તરીકે આપણા સૌ વચ્ચે ઉપસ્થિત છે એવા આપણા સૌના વડીલ અને લાયન્સ ક્લબ ઓફ વિરમગામના દરેક સભ્યોના રોલ મોડલ આપણે એવું કહી શકીએ એવા માનનીય વડીલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી એસ.કે. વોરા સાહેબનો સંક્ષિપ્તમાં પરિચય આપીશ. એમના પરિચયની અહીંયા ઉપસ્થિત જેટલા પણ છે એમને પરિચયની જરૂર નથી. આપણા લાયન્સના પ્રોટોકોલ મુજબ એમના વિશે આપ સૌની સાથે એમની થોડી વાતો શેર કરીશ. 86 વર્ષની ઉંમરે
હાલમાં આપણા સૌને એક જુસ્સો પૂરો પાડે એવો એમનો સ્વભાવ. આટલા વર્ષોથી લાયન્સના દરેક સભ્યોને એવું કહી શકાય કે એમણે પીઠબળ પૂરું પાડ્યું છે. લાયન્સ ક્લબ ઓફ વિરમગામમાં ક્યાંય પણ કંઈ પણ મુશ્કેલી હોય તો એમને સલાહ લેવા માટે સૌ કોઈ જઈએ. એમના પરિવારમાં આશિષભાઈ અને ડોલીબેન બંને અમદાવાદ અને બોમ્બે સ્થાયી થયેલા છે. લાયન્સ ક્લબ ઓફ વિરમગામના એ લાઈફ ટાઈમ મેમ્બર બનેલા છે. પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે એમણે 1978-79માં પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા, જ્યારે આખું ગુજરાત એક ડિસ્ટ્રિક્ટ હતું. અત્યારે તો ઘણા બધા ડિસ્ટ્રિક્ટ થઈ ગયા, અને જ્યારે એ પોતે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા ત્યારે આખું ગુજરાત એ એક લાયન્સ ડિસ્ટ્રિક્ટ હતું. વિરમગામની ઘણી સંસ્થાઓમાં ઘણા વર્ષો સુધી સેવાઓ આપી, ચેરમેન પદે રહ્યા. એમાંની અમુક સંસ્થાઓ ડીસીએમ કોલેજ, એમજે હાઈસ્કૂલ, આનંદી કલ્યાણજીની પેઢી, સદવિચાર પરિવાર, વિરમગામ મિત્ર મંડળ, આવી ઘણી સંસ્થાઓમાં એમણે ચેરમેન પદ તરીકે ઘણા વર્ષો સુધી રહ્યા. આપણી વિરમગામ નગરપાલિકામાં પણ સતત 4 ટર્મ સુધી એ પોતે પ્રમુખ તરીકે એમણે સેવાઓ આપી છે. એટલે એમની જો પરિચય આપવા માટે જો એમને જાણી વાંચીએ તો ઘણો સમય જાય. એવા આપણા સૌના લાડીલા શ્રી એસ.કે. વોરા સાહેબને આજે શપથવિધિ અધિકારી તરીકે રજૂ કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપણે સૌ સાથે મળીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એમને વેલકમ કરીએ. કે બધાને રિક્વેસ્ટ છે કે આજે એમને જે શપથવિધિ અધિકારી તરીકે અહીંયા ઉપસ્થિત છે અને બધાને રોલ મોડેલ તરીકે પ્રોત્સાહન આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ જોશી. હજુ પણ આ ઉંમરે આપણી વચ્ચે યુવાનની જેમ એ દરેક કાર્યમાં હાજરી આપે છે અને આપણને સતત એમનું માર્ગદર્શન મળતું રહે છે. એવા આપણા લાયન પાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન શિવદેલાલ વોરા સાહેબને હવે વિનંતી કરીશ કે તેઓ શપથવિધિનું કાર્ય આગળ ચલાવશે. માત્ર મિત્રો, આ શપથ છે માત્ર શબ્દોનો સંગમ નહીં. આ શપથ છે માત્ર શબ્દોનો સંગમ નહીં. પછી ભલે પંથ મુશ્કેલ હોય પણ નિષ્ઠાથી કરાયેલી પ્રતિજ્ઞા સાચી શક્તિ હોય છે. તો આવો આપણે નવા પ્રમુખના અને એમની ટીમના શપથ વિધિ તરફ આગળ વધીએ. ધન્યવાદ. લાયન્સ પરેશભાઈ, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાવ સાહેબ, યુનિટ સેક્રેટરી ભૂપભાઈ, યુનિટ ચેરમેન પરમાભાઈ, યુનિટ ચેરમેન સુવિકાસ સાહેબ, એશિયા ગવર્નર સુખેરી, મિત્રો, પરિવારજનો, અને ઘણું કહેવું છે. પૂર્વમાં ગીત છે ઇન્ડિયા રમત સમજો. મારે કહેવું છે કે મને કે બોલાયો, હું એમને બોલાવ્યા છે, એમનું ગૌરવ છે. એનું કારણ હું કહીશ. જવાની આ છે વિરમ જીરો ક્યારે થશે, વિરમ જીરો ક્યારે થશે, અને મને અહીંયા આવે છે. તો પરંતુ મારા કામથી કરાય પ્રદર્શન મુજબ સંપૂર્ણપણે ભરવાની અંદર ટીમર વિપુલભાઈ ચૌહાણ વિધવા ટીમર વિપુલભાઈ
વિપુલભાઈ મનભો કરે સમાપ્ત કરતો ટૂંકના ટેમર જો અમજોબારી મીટિંગ સુધાર થાય ચિત્રો થાય બધા પહેલાં તે એમ લાગી જાય કોણ કેવા લાગી જાય આવી જાય તમારી જવાબદારી છે મીટિંગ બધાને બીજો જવાબદારી તમારી છે તમારા બધા જવાબદારી મીટિંગ સુધાય બધા મહેમાનોને આવે કે સાથ ખૂબ ખૂબ આભાર. Congratulations, Vipulbhai Vidhwa. Tail Twister Lion Anand Rawal. અનિવાર્ય સંજોગોના કારણે તે આવી નથી શક્યા. હવે GLT લાયન જયંત શાહ. હા, GFT લાયન અંકુર જૈન. અને બોર્ડ ઓફ ડિરેક્ટરના જે સભ્યો અહીં હાજર છે, લાયન ધ્રુવ કુમાર જાદવ, લાયન સતીશ દલવાડી, લાયન પૃથ્વી સોલંકી, લાયન નિમેશ પરીખ, લાયન અમિત દલાલ, લાયન મહેશ દલવાડી, લાયન નિમેશ શાહ, લાયન નિલેશ ચૌહાણ, લાયન આજીફા પટેલ, લાયન પ્રવીણસિંહ સોલંકી, લાયન અશ્વિન પટેલ. મિત્રો બ્રહ્મા નામે બનાવવાનો નંબર હોય મંડાવાનો કોઈ કામ બધામાં નિયમો ખાસ કરીને મિત્રો એમના ડીએ કે ટ્રાવલ થાય ખાવાનું જરૂરી છે. જ્યાં તમે કોઈ ના પગાવી ટ્રાવલ કરી ખોટું કરવાનું તમારે અધિકાર છે. મેમ્બર લેવાના તમારે અધિકાર છે. કોઈ કરવું એ બજેટ કરવાનું બજેટમાં કરવાનું હોય એમાં તમારે કરવાનું હોય. Congratulations all to you. અને હવે જેની નાણાકીય જવાબદારી છે એવા ખજાનચી અને સહખજાનચી લાયન દિલીપ ઉપાધ્યાય અને સહખજાનચીમાં લાયન મુકેશ ગુપ્તા, અને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. અમારે હવે એવું બોલીએ મિત્રો તમારે ફક્ત નંબર કરવાની પણ પૈસાવાળા છે કે 2 કરોડ 2 કરોડ અને બીજું 2 કરોડ જે અને ચિત્રોને મેમ્બર મીટિંગ બોલાવે આવી આપણે જરૂરી છે દરેક મીટિંગમાં જે કંઈ જમવો હોય ખર્ચ હોય ખર્ચ બંધ કરાવવા એ બંધ કરાવવા તમારી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, જ્યાં શપથ હોય ત્યાં છે કાર્યની શરૂઆત, અને જ્યાં સંકલ્પ હોય ત્યાં છે સંસ્થાના વિકાસની શરૂઆત. તો આજે શપથ વિધિ ચાલી રહી છે, તો તમારાથી જ સંસ્થાનો વિકાસ થશે. હવે હું આમંત્રણ આપું છું માનદ મંત્રી અને સહમાનદ મંત્રી. માનદ મંત્રીમાં લાયન યોગેશ જીજવાડિયા અને સહમાનદ મંત્રીમાં લાયન જીજ્ઞા રાવલ ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે. મોટી છે તમારી
નોટ કરવાની ઇન્દ્ર તમારી બોલાવીને વિજય કરવાનો ત્યારે અનેક મિટિંગ મળે કોંગ્રેચ્યુલેશન. આપણામાં કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, તેવી જ રીતે દરેક સફળ પ્રેસિડેન્ટની પાછળ મંત્રીની જવાબદારી હોય છે. તો મંત્રી એટલો પાવરફુલ, એટલો જ પ્રમુખ પાવરફુલ. હવે હું આપણા ત્રણ બીજા દ્વિતીય પ્રમુખ, અચ્છા અંકુરભાઈ તમે અહીંયા રહેજો. પહેલા પ્રથમ પ્રમુખ શ્રી, દ્વિતીય પ્રમુખ શ્રી અને તૃતીય પ્રમુખ શ્રી નું આપણે અહીંયા શપથ લેવડાવીશું. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એમના લાયન નરેન્દ્રભાઈ પ્રજાપતિનું આપણે વાજતે ગાજતે સ્વાગત કરી અને સ્ટેજ સુધી લાવીશું. આજે એક દિવસ છે, અમારો લાંબો દિવસ. તમે ઘરમાં એવું કામ કરો કે ઘરમાં કામ લાગી જાય. ભાઈ હું જરૂરી વિભાગો જોઈએ. મારા ઘણી લોકોને બોલાવી કઈ મીટિંગમાં પોતાના બોલાવવાનું છે. જોઈને મીટિંગ બોલાવે જવાનું હોય છે. તો ઘણો સગાઈની વાત લેવાના હોય. ઘરમાં તમે બીજા જગ્યાએ જો મોટું કામ કરશે તો પાછળ તો હુકુમત છે કે નરેન્દ્ર નામ કરવું જોઈએ. ઇન્દ્રમાં નરેન્દ્ર પૂછાય ઘણું કામ કરવું જોઈએ. કર્તવ્ય પૂછાય મારા માટે સરકાર રાખવું જોઈએ. કોઈ પણ સરકાર પૂછે ક્યાં ગયા હતા પૂછે નહીં તો સારું ક્યાં ગયા નરેન્દ્રભાઈ બધાનું કામ બધું જરૂરી છે. બધાથી હોવા જોઈએ. બધાની સ્ત્રીઓથી તેનો ડિપાર્ટમેન્ટ અનુભવ હોવો જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન્સ. આ વર્ષની જવાબદારી આજથી તમારે શરૂ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. મિત્રો આ પદ નથી તો નવા કાર્યકાળ સંભાળી રહ્યા છે આપણા નવા પડાયેલા પ્રમુખ. તાલીઓના ગણગડાટથી એમનું સ્વાગત કરીએ. નામનો પટ્ટો પહેરાવી રહ્યા છે મિત્રો. જૂના પ્રમુખ આજે એમની નવા પ્રમુખને આપણા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર
લાયન સેવંતીલાલ મોરા તરફથી પીન પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. તાલીઓના ગણગણાટથી આપણે એમને વધાવી લઈએ. મિત્રો, નરેન્દ્રભાઈ, આ પદ નહીં, જવાબદારી છે તમારી. આ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટને પણ સાહેબ પીન પહેરાવી રહ્યા છે. મિત્રો, પરેશભાઈનું વર્ષ જે છે એને એક લાઈનમાં કહું તો શબ્દો ઓછા પડે એવી હતી તેમની સફર, સૌના દિલમાં રહી જાય એવી હતી તેમની અસર. જોરદાર તાળીઓથી આજને પણ આપણે વધાવી દઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. મિત્રો, આજે નવા ઉમંગ અને દ્રષ્ટિકોણ સાથે લાયન્સ ક્લબ ઓફ વિરમગામને મળ્યા છે નવા કમાન્ડર રૂપે શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને એમનો હવે તેમની આગેવાની હેઠળ સંસ્થા નહીં માત્ર ફૂલે ફલે પણ સર્વ સમાજ સુધી સેવા પહોંચાડશે એવા વિશ્વાસ સાથે તેમનો પરિચય આપવા માટે હું લાયન જિગ્નેશભાઈ ડગલીને વિનંતી કરીશ. લાયન જિગ્નેશભાઈ ડગલી. પ્રેસિડેન્ટ શ્રી આપણા લેન્ડ ફિલોસોફર અને ગાઈડલાઈન લાયન સેવંતીલાલ દ્વારા ડિસ્ટ્રિક્ટમાંથી વધારે પદાધિકારીઓ, ભલા લાયન પરિવારજનો, આમંત્રિત મહેમાનો, સરદાર ક્રિયાશીલ લાયન્સ ક્લબ ઓફ વિરમગામના 58મા વર્ષના વરેલા પ્રમુખશ્રીનો પરિચય આપવાનો મને આદેશ થયો છે. મિત્રો, આમ તો 58મું વર્ષ નિવૃત્તિનું વર્ષ ગણાય. સરકારશ્રી અને ખાનગી સંસ્થાઓ પણ 58 વર્ષે વ્યક્તિને અશક્ત ગણીને નિવૃત્ત કરી દે છે. તેથી થાય છે કે 58 વર્ષે આપણી ક્લબ અશક્ત તો નથી થઈ ગઈ. ના, ક્યારેય નહીં. કારણ કે નરેન્દ્રભાઈ પ્રજાપતિ જેવા ઉત્સાહી, ખુશમિજાજ, દિલદાર, પ્રેમાળ સેનાપતિ મળ્યો હોય ત્યારે 58 વર્ષે પણ 18 વર્ષના જેટલા અશ્વ જેવા કાર્યોથી ક્લબને ઊંચું ઊંચે લઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નરેન્દ્રભાઈની ઊંચી અને ઊંડી સૂઝ, કામ કરવાની, મિત્રો સાથે કામ લેવાની, પુણે સૌને સાથે રાખીને સૌના બનીને કામ લેવાની કળાથી લોકપ્રિય બન્યા છે. 22 નવેમ્બર 1973માં જન્મેલા નરેન્દ્રભાઈ ચિત્તમલાલ પ્રજાપતિનું જન્મસ્થળ વિઠલાપુર છે. કહેવાય છે કે વિઠલાપુરના લોકો થોડા બળુકા હોય છે. તેમના ધર્મપત્ની મુક્તાબેન તથા તેમની સુપુત્રી ચિરંજીવી નંદિની, ચિરંજીવી રિદ્ધિ તથા સુપુત્ર ચિરંજીવી કૃષ્ણ સાથે આનંદમય જીવન વિતાવે છે. નરેન્દ્રભાઈને યુવાનથી સામાજિક પ્રવૃત્તિમાં રસ છે. હાલ વિરમગામ તાલુકાના ફોટોગ્રાફર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે વર્ષોથી તેઓ કાર્યરત છે. 2019માં જ્યારે સરકારશ્રી તરફથી કલ્યાણકારી પ્રવૃત્તિને વેગ આપવાનો થયો ત્યારે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજનાના પ્રચાર અને પ્રસાર અભિયાનની સ્થાપના કરી, જેમાં ભારતના આયુર્વેદમાં કેન્સરના નિષ્ણાત ડૉક્ટર મહેશભાઈ મહેતા અધ્યક્ષ પદે હતા. ત્યારે નરેન્દ્રભાઈ આ સંસ્થાની સેવામાં સતત કાર્યરત રહ્યા હતા. નરેન્દ્રભાઈ પ્રજાપતિ આપણી લાયન્સ ક્લબ ઓફ સંસ્થામાં 2018માં જોડાયા. લાયન પ્રવૃત્તિમાં પણ તેમની સક્રિયતા નિપુણતા લીધે સતત 2 વર્ષ સુધી 2021-22 અને 22-23માં ક્લબના સેક્રેટરી તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપી છે. કોરોના સંકટની સમયમાં લોકો બહાર નીકળતા પણ ગભરાતા હતા અને સરકારશ્રી પણ કોઈ ભીડ કે ટોળા ના થાય મંજૂરી આપતી ન હતી. ત્યારે દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને મદદરૂપ થાય તેવા આપણા ક્લબના સેવોર્સમાં રાત દરે મીઠાઈ અને પ્રસાદ વિતરણના પ્રોજેક્ટને રદ કરવાની વાત કહી. ત્યારે નરેન્દ્રભાઈએ મામલતદારશ્રીને વિનંતી કરી કે આ પ્રોજેક્ટ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો છે, આપણે અને એની મંજૂરી મેળવી અને આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન પણ કર્યો. આ વર્ષે પણ ક્લબમાં ઘણા લોકો ઉપયોગી કાર્યો કરવાની તેમની મહેચ્છા છે. આમ હું ઘણીવાર એમને કહું ત્યારે આવતો નરેન્દ્રભાઈ પણ તેમનું
दिया चलाना मना है और व्यवसाय फोटोग्राफर मिजाज दिलदार सॉफ्टी शेरदिल लायन एवं लायन मारता रंगे पूरेपूरा रंगायेला सेवानी पाके विस्तारता नरेंद्रभाई प्रजापति ने आप सर्वनी समक्ष रजू करता हूँ अत्यंत हर्ष और गौरव अनुभव छूँ। अभी तो बुलबुले उठे हैं, सागर को पटना बाकी है। सागर को बंद किया है नरेंद्र ने मुट्ठी में, पूरा करिश्मा होना अभी बाकी है। जय लायनवाज, जय हिंद, भारत माता की जय। ખૂબ ખૂબ ધન્યવાદ જીગ્નેશભાઈ દગી. હવે આજના જે નવા આપણા પ્રમુખ છે મિત્રો, લાયન્સ ક્લબ એ નામ નથી, એ તો એક વિચારધારા છે જ્યાં માનવતાની સેવા સૌથી મોટી ઇબાદત છે. અને એવી સંસ્થાના જ્યારે નરેન્દ્રભાઈ આપ પ્રમુખ બની રહ્યા છો ત્યારે સંસ્થાઓ